એક વાટકી જેટલા સાબુદાણા લઈ લઈશું. 2 થી 3 પાણીથી એને સરસ રીતે આપણે વોશ કરી લઈશું અને પાણી નિતારવા માટે સાઈડમાં મૂકી દઈશું. મેં અહીંયા 3 બટેકા લીધા છે. બટેકાને આપણે સરસ રીતે છોલી લઈશું. છોલ્યા પછી આપણે એને પાણીમાં જ રાખવાના છે, જેથી એ કાળા ના પડે. અને એકદમ ઝીણી ઝીણીથી એને આપણે કદુકસ કરી લઈશું. એકદમ ઝીણી એની ખમણી થવી જોઈએ. બહુ મોટી ખમણી આપણે નથી કરવાની. જો કંઈક આવી રીતની ખમણી રેડી થવી જોઈએ. હવે શું કરીશું, જે બટેકા આપણે કદુકસ કરીને મૂક્યા છે એમાંથી બધું પાણી આપણે કાઢી લેવાનું છે. જો કંઈક આવી રીતે જ્યારે આપણે 2 હાથથી દબાઈએ તો બધું પાણી નીકળી જાય. જ્યારે બધું પાણી નીકળી જાય તો બટેકાને આવી રીતે છૂટા કરી દેવાના. હવે જે સાબુદાણા આપણે વોશ કરીને મૂક્યા છે એને પણ બધા બટેકાની છીણની જોડે લઈ લેવાનું છે. 2 થી 3 લીલા મરચાંને આપણે આવી રીતે એકદમ ઝીણા સમારીને એની અંદર ઉમેરવાનું છે. હવે આપણે જે સિંગ દાણા છે એ પહેલા આપણે શેકી લઈશું અને અધકચરા વાટીને પછી જ એમાં આપણે ઉમેરવાનું છે. મીઠું આપણે ટેસ્ટની અનુસાર ઉમેરીશું અને આપણે જે ખબૂરું ખાંડ છે એ પણ આપણે ટેસ્ટની અનુસાર ઉમેરવાની છે. થોડા આપણે લીલા દાણા ઉમેરીશું. જેટલા લીલા દાણા હોય એટલા ટેસ્ટી લાગે આ નાસ્તો. હવે આપણે એક લીંબુનું રસને પણ એની ઉપર ઉમેરી દેવાનું છે. બધાને સરસ રીતે પહેલા આપણે મિક્સ કરી દેવાનું. જ્યારે બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી એની અંદર લોટમાં સરસ બાઇન્ડિંગ આવે અને લોટ વેરાઈ ના જાય એના માટે આપણે એની અંદર રાજગરાનો લોટ ઉમેરીશું. રાજગરાનો લોટ ના હોય તો તમે કોઈ બી ફરાળી લોટનો ઉપયોગ આમાં કરી શકો છો. અગર તમે ફરાળ માટે બનાવો તો ફરાળી લોટનો ઉપયોગ કરવાનો, નહીં તો આમાં આપણે આરારોટનો ઉપયોગ કરવાનો. હવે આવી રીતની જે ઇડલી સ્ટેન્ડ આવે છે એને આપણે સરસ રીતે તેલ લગાવી દઈશું. તેલ લગાવ્યા પછી આપણે એને સાઈડમાં મૂકી દેવાનું. હવે હાથ ઉપર થોડું આપણે તેલ લગાવી દેવાનું છે. તેલ લગાવ્યા પછી નાના મોટા જે રીતના આપણે નાસ્તો બનાવાય એટલે આપણે થોડો ભાગ હાથ પર લઈ લેવાનું. હાથ ઉપર સરસ રીતે મચડીને એના ગોળા વાળી દેવાના અને 2 હાથની વચ્ચે એને દબાઈને એને કંઈક આવી રીતે ટિક્કીનો શેપ આપી દેવાનું છે. ટિક્કીનો શેપ આપ્યા પછી જે ઇડલી સ્ટેન્ડમાં આપણે તેલ લગાવ્યું છે એમાં આપણે ગોઠવી દેવાનું છે. જો કંઈક આવી રીતે. ખાસ વાતનું ધ્યાન રાખવાનું કે કિનારો આપણે ખુલ્લી ના રહેવી જોઈએ. કિનારોને આપણે સરસ રીતે પેક કરવાનું છે. બસ આવી જ રીતે બધાને આપણે ઇડલી સ્ટેન્ડમાં ગોઠવી દઈશું. જો કંઈક આવી રીતે બધો નાસ્તો બનીને જ્યારે રેડી થઈ જાય તો આપણે એને 15 થી 20 મિનિટ માટે સરસ રીતે મીડિયમ ગેસ ઉપર સ્ટીમ થવા દઈશું. એને 20 મિનિટ માટે સ્ટીમ કરવું બહુ જ જરૂરી છે. જ્યારે 20 મિનિટ થઈ જાય પછી આપણે એને સરસ રીતે ઠંડુ થવા દેવાનું. ઠંડુ થઈ જાય તો ઓટોમેટિકલી થાળીમાંથી નીકળી જશે. હવે તમે એને 15 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. જ્યારે એકદમ સરસ ઠંડુ થઈ જાય પછી આપણે એને ડબ્બામાં ભરીને ફ્રીજમાં મૂકી દેવાનું. 15 દિવસ સુધી તમે આને આસાનીથી સ્ટોર પણ કરી શકો છો. જ્યારે ખાવું હોય ત્યારે આપણે એને તળીને આસાનીથી ખાઈ શકીએ છીએ. આને તળવા માટે બહુ તેલનો પણ ઉપયોગ નથી થતો. ઓછા તેલમાં જ બહુ સરસ રીતે આ ફ્રાય થઈ જાય છે. પણ તળતા ફેરી ગેસની ફ્લેમ એકદમ મીડિયમ હોવી જોઈએ. એકદમ મીડિયમ ગેસ ઉપર આપણે જ્યાં સુધી ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે. અને જો કેટલું સરસ નાસ્તો બનીને રેડી છે.